મિત્રો સ્વાગત છે ફરીથી નવા એક વિડીયોની અંદર. અને આજે જોરદાર વરસાદ આવ્યો. તમને ખબર જ હશે કે બનાસકાંઠામાં આજે ધૂમ મચાવી છે, બરાબર. અને પાછળનું થોડું બેકગ્રાઉન્ડ તમને બતાવું, તમે જોઈ લો ખરેખર કેવું છે. એટલો હદથી વધારે ધુમ્મસ અને જોરદાર નજારો છે. અને મારી પાછળનો પણ બેકગ્રાઉન્ડ તમે જોઈ લો. અને ઘણી જગ્યાએ આજે બનાસકાંઠામાં નુકસાન પણ હશે. નુકસાન એ વાતનું હશે કે જેને આ પ્રકારનું મોટું ધાન હશે અને બાજરીનું બીજું બધું ઘણું બધું પાડ્યું હશે. નુકસાન તો રહેવાનું, ચોમાસું છે. અને જુઓ તમે હમણાં પાણી ભરેલું બતાવું, બરાબર. આ રીતનું અત્યારે ક્ષેત્રમાં જ્યાં નેચણ જેવો નેચરનો ભાગ હશે ત્યાં અત્યારે પાણી ભરવાનું. તો આવો છે વરસાદ અને આવો છે અત્યારનો માહોલ. જોરદાર વરસાદ આવ્યો. ખરેખર આમ ગણવા દો ને તો ધાન હવે બળતા હતા, એટલે એક પ્રકારની રાહત પણ મળી ગઈ. અને જોરદાર પણ કોમેન્ટ કરીને જરૂર કહેજો કયા કયા વિસ્તારમાં વરસાદ હતો. કારણ કે વરસાદ તો બનાસકાંઠામાં લગભગ બધી જગ્યાએ અત્યારે છે અને નુકસાન પણ હશે. ઘણા બધા મિત્રો જે વહેલેસર જેમને ધાન વાયેલું હોય છે એમના ધાન પણ ખરેખર પાડ્યા હશે. અને નુકસાન તો રહેવાનું, ચોમાસાની ઋતુ છે. અને ખાસ કરીને અત્યારે જેવો આ રીતનો કોઈ નેચરનો ભાગ હશે, આવા નેચરના ભાગની અંદર કોઈ એરંડા બીજું ત્રીજું વાવેતર હશે, એની અંદર પણ નુકસાન રહેવાનું. કારણ કે નુકસાન એ પ્રકારનું કે આ અત્યારે તમે જોઈ શકો છો એરંડા નાના છે, એ ઉગીને નેટ તૈયાર થયા છે. હવે તો આવામાં વરસાદ એકદમ આવીને ભરે પડો એટલે સમજી લેવાનું કે ધાન ફેલ. અને જુઓ અમારે નુકસાન થયું છે, નથી થયું એમને તમને બતાવો. જો પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોયું છે, આવું ધાનનું અત્યારે નુકસાન છે. અત્યારે આ બાજરી જે જગ્યાએ વધેલી મોટી હાઇટમાં બાજરી હતી ને, એ બધી બાજરી અત્યારે પડી ગઈ છે. એવો આ પલોટની અંદર ઉપરના ભાગમાં અને અહીંયા આવું બધું ઠણ જગ્યાએ બાજરી ઓગાળી દીધી છે. એટલે નુકસાન તો રહેવાનું, બાકી ફાયદો અને નુકસાન બંને સાથે રહેવાનું. અને માહોલ આમ ગણવા દો ને તો જોરદાર છે. અને એક પ્રકારનો એવો માહોલ લાગે કે ખરેખર કંઈ ગમતું નથી, આવતું જ ન હોય. બધું એકદમ શૂન્ય કે કંઈ છે જ ને, બધું જાણે બસ આપણે ધરતી ઉપર પૃથ્વી ઉપર એકલા વધ્યા હોય એવો માહોલ ત્યારે છે. એકદમ બધી પૂરા અંધારકોટ. અને હમણાં જુઓ હમણાં બસ ક્યાંક ભવિષ્ય માણસો ફરતા દેખાય, બાકી બધું એવું જ લાગે કે બસ ધરતી ઉપર જાણે આપણે એકલા વધ્યા જ છે. એટલે આવું થાય કે માણસોની હંગાથે 24 કલાક રહેલો વ્યક્તિ હોય ને અને આવો પ્રશ્ન વધારે બનતો હોય. એટલે આજે ખરેખર એક પ્રકારનો જરૂર હતી અને વરસાદ પણ સારો થયો. અને સાથે સાથે હવે
આવું છે બધું, એકદમ ડર લાગે એવો નજારો, બરાબર. એટલે ચોમાસું છે, ચોમાસામાં આ બધું રહેવાનું. તો મિત્રો કોમેન્ટ કરીને જરૂર કહેજો કયા કયા વિસ્તારમાં આજે વરસાદ હતો અને ક્યાં ક્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો. બધું આજના બ્લોગમાં કોમેન્ટ કરીને કહેજો ક્યાં ક્યાંથી વિડીયો જોવાય છે. સામે જે વાદળો તમને દેખાય ને, વાદળાની અંદર જોરદાર વીજળી ચમકી રહી છે, બરાબર. અને આથમતા દિવસનો આવો વાડી વિસ્તારનો નજારો છે, જોરદાર, બરાબર. ખરેખર એક પ્રકારનું આમ લુભમણું દ્રશ્ય છે અને એક પ્રકારનું ડર લાગે એવું. તમે દૂર દૂર સુધી અહીંયા જ્યાં તમારી નજર પહોંચે ને ત્યાં ખરેખર માણસ દેખાતો નથી, જોઈ લો, બરાબર. અહીંયા સામે એક હોબા ફરી રહ્યા છે, બાકીનું કોઈ નજરમાં પણ નથી આવતું. અને તમારો બ્લોગ એવું લાગે કેટલે પહોંચે છે, ક્યાં ક્યાંથી મિત્રો બધા જુઓ છો, કોમેન્ટ કરીને જરૂર કહેજો. કારણ કે તમારા કોમેન્ટના લીધે અમને ખબર પડતી હોય કે કયા કયા વિસ્તારમાં અમારા વિડીયો પહોંચે છે, બરાબર. અને વિડીયોની અંદર કેટલી પ્રકારની અમારે કમી રહે છે, કઈ પ્રકારનો સુધારો કાંઈ પણ કરવો, તે બધું અમને તમારી કોમેન્ટથી ખબર પડતી હોય કઈ પ્રકારની કમી છે. એટલે જરૂરથી કોમેન્ટ કર્યા વગર રહેતા નહીં. યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો તો પણ સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો પણ ફોલો કરતા જજો. અને આવા જ જોરદાર લુભમણા દ્રશ્યનો નજારો જોવા માટે, આવા બ્લોગ જોવા માટે, અને એક એવું નહીં મિત્રો કે વાડી વિસ્તારની અંદર જ્યારે જ્યારે આપણે બહાર કોઈ ટૂર માટે ગયેલા હોય, ફરવા માટે ગયેલા હોય, બધા જ બ્લોગ તમને આ ચેનલ, આ પેજ ઉપર જોવા મળશે. તો ચલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. અને હવે ત્યાં ગાજવાનું અને વરસાદ બધું ચાલુ છે. બસ ટૂંક સમયમાં વરસાદ આવે એવો માહોલ બની ગયો છે, અને ગરુડ ફરૂડ બધું કાટકવાનું ને એવું. બ્લોગને વિરામ આપીએ, મળીએ નેક્સ્ટ એક બ્લોગમાં. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી, જય મોગલ, જય શ્રી રામ.